7 કરોડના તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ઘોર ભ્રષ્ટાચાર, જાહેર નાણાંની લૂંટ। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આશરે 7 કરોડ રૂપિયાના માતબર ખર્ચે શરૂ કરાયેલ તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ઘોર બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચારનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે। જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને સ્થળ પરના ખોદાણની ચકાસણી એ નગરપાલિકાના તંત્ર અને કન્સલ્ટન્ટની કામગીરીના પોત ખોલી નાખ્યા છે, જેનાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને ચકચાર વ્યાપી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર તળાવ બ્યુટિફિકેશનના કામકાજમાં જ્યાં 4 ઇંચ પીસીસીનું કામ નિયમ મુજબ થવું જોઈતું હતું, ત્યાં માત્ર 2 ઇંચ જ કામ કરવામાં આવ્યું હોવાનું સ્થળ પરના ખોદાણ બાદ સ્પષ્ટપણે બહાર આવ્યું છે। આ અડધું કામ કરીને આખા કામના 7 કરોડ રૂપિયાના ખર્ચનો દેખાડો કરવો એ જાહેર ખજાનાની ખુલ્લી લૂંટ અને છેતરપિંડી સમાન છે। ટેકનિકલ માપદંડોની આ સરાસર અવગણના પ્રોજેક્ટની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે અને નિર્માણ કાર્યની ટકાઉ ક્ષમતાને જોખમમાં મૂકે છે। આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતાં જ નગરપાલિકા તંત્ર દ્વારા કન્સલ્ટન્ટ અને નગરપાલિકાના એન્જિનિયરને તાત્કાલિક જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા। જોકે આ બંને જવાબદાર વ્યક્તિઓમાંથી કોઈએ પણ સ્પષ્ટતા કરવાની હિંમત દેખાડી નહોતી અને ગોળ જવાબો આપીને મૌન સેવ્યું હતું। આ અકળ મૌનથી નાગરિકોમાં એવી શંકા વધુ ગાઢ બની છે કે કોન્ટ્રાક્ટર, કન્સલ્ટન્ટ અને નગરપાલિકાના એન્જિનિયર વચ્ચે ઘનિષ્ઠ મિલીભગત છે, જેના કારણે જાહેર નાણાંના ભોગે આ અનિયમિતતા આચરાઈ છે। આમોદ શહેરના જાગૃત નાગરિકો અને પ્રબુદ્ધ વર્ગના આ મુદ્દે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે 7 કરોડના ખર્ચમાં અડધું કામ દર્શાવીને જાહેર નાણાંનો ભોગ લેનાર આ તમામ જવાબદાર તત્વો સામે તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય વિજિલન્સ તપાસ બેસાડવી અત્યંત જરૂરી છે। નાગરિકોની એકસૂર માંગ છે કે આવી અનિયમિત અને ભ્રષ્ટાચારયુક્ત કામગીરી આચરનાર તમામ જવાબદાર અધિકારીઓ, કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। જો આ મામલે ત્વરિત અને સખત પગલાં લેવામાં નહીં આવે તો આમોદ શહેરની જનતા આ ગેરરીતિઓને ક્યારેય માફ નહીં કરે અને ભવિષ્યમાં આવા સરકારી વિકાસ કાર્યોમાં લોકોનો વિશ્વાસ દગી જશે। પ્રજાના પૈસે થતા વિકાસના નામે થતી આ ખુલ્લી લૂંટ સમાન કામગીરી સામે તંત્ર ક્યારે જાગશે અને જવાબદારોને ક્યારે સજા થશે તે જોવું રહ્યું। ચેતન મકવાણા, જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ। આ આમોદ નગરપાલિકા દ્વારા તળાવ બ્યુટિફિકેશનનું 7 કરોડનું કામ ચાલે છે, તે અનુસંધાને શું કહેવા માંગે છે? હું એ જ કહેવા માગીશ કે આમોદ જે હાર્ટ સમા કહેવાય એવા મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલુ રહેલું છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા આગળ બૂમ ઉઠી છે। અમે પણ જાતે જે તે લાગતા ઓળખતા અધિકારીઓને રજૂઆત કરી છે કે આ મોટા તળાવના બ્યુટિફિકેશનના કામમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। અહીંયા આગળ બ્લોક પણ તમે જાતે જોઈ શકો છો, બ્લોક પણ લેવલિંગ મુજબના છે નહીં, તેમજ અહીંયા રબર મેટલનું જે કામગીરી છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। તેમજ જે મુજબ કાળી માટી કરવાની હોય તે છતાં પણ આ ઘોર કોન્ટ્રાક્ટરને અહીંની જે કંઈ બોડી છે એના દ્વારા ધ્યાન ના રાખવામાં આવ્યું, તેના કારણે કાળી માટીનો પણ નિકાલ કરવામાં નથી આવ્યો। તેમજ આમોદ જે આ મોટા તળાવનું કામગીરી ચાલતું હતું તે કામગીરી દરમિયાન કચરાને પણ આ તળાવની અંદર દાટવામાં આવેલો છે, તેનો પણ નમૂનો પુરાવો આપણે આગળ પણ જોયેલો છે। તેમજ જ્યારે આ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલી રહેલું હતું ત્યારે જે કમ્પાઉન્ડ વોલ છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। તેના તમામ આધાર પુરાવા સાથે અમે જે તે લાગતા હતા અધિકારીઓને તપાસ માટે આદેશ આપેલા છે। તમારા તપાસના આદેશના અનુસંધાને પ્રાદેશિક કમિશનરથી અધિક કલેક્ટર આવેલા, તો એમણે શું જવાબ આપેલો આપને? જ્યારે આમોદ નગરપાલિકામાં અઠવાડિયા પહેલાં જ્યારે એડિશનલ કમિશનર આવેલા ત્યારે એમને મેં મારી ફાઇલ બતાવીને મૌખિક અને એમને રૂબરૂ ચર્ચા પણ કરેલી કે જે પુરાવા મુજબ આમોદ તળાવના મોટાભાગના કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે, ત્યારે એમને પણ અમને બાંયધરી આપી છે કે હા અમે ત્વરિત પગલાં લઈશું। પણ અગાઉ પણ રજૂઆત કરી છે, તે છતાં પણ ક્યારે પગલાં લેશે એ હવે જોવું રહ્યું છે। આમોદની જનતાએ પણ ખરેખર હવે જાગવાની જરૂર છે, કારણ કે આપણા ગામની આ શોભા સમાન આટલા મોટી રકમની કામ થયું હોય ને સરકારી નાણાંનો જો દુરુપયોગ થતો હોય તો ખરેખર એક સામાન્ય જનતાએ પણ જાગવાની જરૂર છે। તેમજ થોડા સમય અગાઉની જાતે ચર્ચા કરું કે આગળ પણ બ્લોકની કામગીરી કરવામાં આવેલી છે, એ બ્લોકમાં પણ જે 4 ઇંચનું પીસીસી હોવું જોઈએ તે 4 ઇંચ મુજબનું પીસીસી નથી થયું, તેની પણ ફરિયાદ થઈ છે, તે છતાં આજ દિન સુધી એમની સામે કોઈ કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા નથી।